આ રીતના આમ કરી લેવાનું. હવે નહીં બતાતું હોય તમને, પણ આમ ગોદડામાં ફોન કરું ને ત્યારે તમને બતાતું હશે કે વિડીયો કઈ રીતના બનાવવું જોઈએ. હોવાના હોય મારે, પણ આને ન ગમે. એ બ્લેન્કેટ નહોતો દે સરતી કે એ બ્લેન્કેટ નતો હોય એમ, તો એ બાદ બાપ દીકરાને બાંધવાનો જ. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં તો આવ્યો, બધા મજામાં જ હશો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, સવાર પડી ગયું છે મસ્ત મજાનું. અને જો હવે ઓલરેડી કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે. અને અમારો ભાઈ જો વાળ ખાય છે, એના ટીચરમાં હોવા જોવે. હા, અને આ જો એનું કામ લઈને બેસી ગઈ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બધા મજામાં? બધા મજામાં છે. તમે પણ બધા મજામાં શિવાય રાખું છું. માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો નાહી તો ફ્રેશ થઈ ગયા, હવાનું કામકાજ થઈ ગયું, ભાખરી ખાઈ લીધી. હવે ડેલી રૂટીન આપણે કચરાને પોતાને વાળવાના છે. અને થોડાક હાડી એવી છે તો વટી નાખો. બાટાકી છે લડકણ અત્યંતા, અને ફેનીને હોતા છે. દાદા ગયા છે રેત પડી, એટલે હમણાં આવવાના છે. અને આને કારખાને જવાનો ટાઈમ થઈ જશે તો એ જાહે કારખાને. મને એ કે પેલા આ બધા કોમેન્ટ મને કરે છે, ડોકમાં કેમ કઈ પહેરતી નથી? કરાય છે એવું છે, હોનું હોય તો જ પહેરવું પડે. ના હું પહેરું છું, પણ એમાં કેમ છે, કામ કરતી હોય ને તઈ ન પહેરું. ક્યાંક જવાનું હોય, બહાર જવાનું હોય તેમાં ડોક કોઈ દી ખાલી હોય. તમે જોજો વિડીયો જોવો જ છો અમારા. બહાર જવાથી પહેરલો. ઘરે રનિંગમાં શું છે ને, મારે મંગળસૂત્ર તો 2-3 છે, પણ મને છે ને ખૂતે છે થોડાક. હમણાં લગ્ન છે કે એકાદું સારું થઈને લેવું પડશે. નાનું હોય ને તો આમ સારું લાગે, ડોકમાં મજા આવે. તો બાઈએ તો કંઠી મને આપી છે આવડી પહેરવા માટે, પણ હવે મને થાય કે જરી પહેરવાનું થોડી તાણ છે. આપણે આ સારી લાગે, ન લાગે? સારી જ લાગે ને, ડોકમાં હોવું જોઈએ કાક. હા તે સારું, હાલો હું છે ને. અને તબિયત બગડી હતી, ગેસ છો તો કેમ છો? સારું છે હો વાસ્તવ. છો ને આજ તો મને 80% સારું છે. 90% કહું ને તો સારું જ છે. આજ તો કઈ વાંધો નથી. કાલ મને થોડોક તાવ આવી ગયો હતો, અને કાલનો તો હાલત એટલી ખરાબ થઈ ગઈ. મને એમ થયું કે પેરે રહેતો હુમલો આવી ગયો. અહીંયા દુખે, અહીંયા દુખે. શ્વાસ ન લેવાય હરખો મારથી ને એટલો દુખાવો. અને હવા આમ થાય કે બપોરાનો ફોન કર્યો, મેં તમે દવા લેતા હો ને, કામાર જવું છે દવાખાને. મેં દવા લેવા તો જાવી જ પડશે, કાંઈ નહીં થાય. મેં નકર સાંજે રાંધી છે ને, હા એવું થઈ ગયું. ગેસ થાય ને એટલે એવું જ થાય. પણ મને છે ને જાજુ ભાઈ ગેસ થતો નથી, કોઈ દિવસ જ થાય. પણ આવી તો અનુભવી ન હોય કે એટલું બધું થાય. થઈ જાય. હું કહેતો હોય તો મારું માન્ય કરી લેવાય. માયનું હતું ને તમારું? કાંઈ માયનું નતું. મેં કીધું મમ્મીને કે સોળી દે પેટમાં, એટલે તને એકદમ રેડી થઈ જાય. તો કે નહીં, સોળાવું નથી, મને બહુ દુખે છે. પણ આ મોઢા એ હાવડું મોટું થઈ ગયું, હા પંભળો થઈ ગયો. સોળા કરતા કઈ નહીં. દવા લેવા છે ને એમાં પડી હતી, તમને કહું સેમ્પલ તો જીરા અને હિંગની ઈ પડી A1. એ છે ને અઠવાડિયે 1 પડી પીવી જરૂરી છે. ભલે કઈ ન હોય તોય તે કઈ નડતે રૂપ નથી, પણ એટલી મસ્ત પડી હતી ને. પડી પીધા ભેગા 3 વટકાર આવ્યો, મને ઈ ફ્રેશ થઈ ગયું ને. એ પડી બહુ મસ્ત મને કાયમ કરી ગઈ. સારું, હાલો હું કારખાને જાઉં. તો આપણે હાડી બધી હંકેલ નાખી, બધી ઓટાઈ ગઈ. હાડીનું કામ પૂરું થઈ ગયું. લેવાનું છે બપોરનો રસોઈનું કામ. ત્યાં બેન ભારું વિઠાશે, બેન ભારું નવરાવશું, ધોરાવશું, બ્રશ કરાવશું, ખવડાવશું. ચા સ્કૂલનો ટાઈમ થઈ જાય, કારણ કે અત્યારે નવરાશ નો રહે, શિયાળાનો દી જતા કઈ વાર ન લાગે. અને ડોકમાં કહેતા હતા ને પહેરજો પહેર લીધું છે. હવે જ્યાં સુધી રહી ત્યાં સુધી હાસો. આમ તો વાંધો નહીં, હવે શિયાળો છે એટલે કઈ નહીં થાય ને. ચામડી બધી તતડી જાય, ચામડી થોડીક આસી રહી કે ને સ્કીન, એટલા માટે. તો જો જાગો હે હું નથી. જય શ્રી કૃષ્ણ બેટા, જાગો મને ડોકડો, જાગો. અત્યંતા જો ગુદી. પેલા નાના હતા ને તે શું કરતા અત્યંતા ખબર તને? હે જામ કરતા, ગાનો ગોદો ખાણ ખાતો, પાણી પીતો, કેંગ્યો જેડો એવું કરતા. નાના હતા ને તઈ. હે કઢી હવે તો હારી થઈ ગઈ. તો અસલ કઢી ફરે છે. ને કઢીમાં છે ને પાછો શેષ દાણો છો તો, પણ 2 ટ્યુબ લગાવી કે ને એટલે ફેર પડી ગયો. અને હું બાળપણની વાત કરું, નાનપણની તો વાત જ અલગ છે. કારણ કે નોખું બધા રમતા હોય અને નોખી બધી એક્ટિવિટી કરતા હોય, તો ઘણી વખત આપણે બાળપણ સાંભળી જાય. આ લોકો સૂતા હોય તોય તે આપણે નાના હતા તે આવા જતા એમ. તો સારું, હાલો બપોરની રસોઈ કરી નાખી, બેન ફાર્મ તૈયાર કરી દઈને નવરાવીને અને પોતા મારવાનું છે મારી દઈ. સારું છો તો આપણે હવારમાં ગોદરા ધોઈ નહીં ખાબીએ, મોડા થયા થાય 11 વાગ્યા પછી. તો ફટાફટ ધોઈ નાખો, કારણ કે જે લાદી હતી ને આપણે રસોડાની લાદી હતી ને, ત્યાં ફેનીલે ગમ ઢોળ્યું હતું. એ ક્યાંક એક્ટિવિટી કરતો હતો ને, પૂઠાન લગાવીને ક્યાંક કરતો હતો ને, ક્યાંક વસ્તુ બનાવી છે.
તો ગમ ઢોળો તો ગમના ડાઘા જાતા જ નહોતા. મેં તો ગોદરા ધોઈ નાખું ને 1-2 તો એ પલ્લી જાય, પછી મેં તો વૈયા જાય, ભીના થઈ જાય ને તો જાહે એમ. તો મસ્ત ડાઘા વૈયા ગયા, મસ્ત એકદમ થઈ ગયું. અને 2 ગોદરા મેં ધોઈ નાખ્યા, એમાં ટબમાં ભરીને મૂક્યા છે. અને આપણે જવાનું છે ધાબે હુકવવા. આપણે 1 ગોદરું લઈ લીધું છે, 1 ગોદરું જે આપણે અહીં ટીંગાઈ જો નીતરમાં મૂક્યું હતું, નીતરી ગયું છે. નીતરી જાય ને તો આપણે વજન ન લાગે. તો સારું હાલો 2 ગોદરા ટબમાં ભરી લઈ અને સાઈ ધાબે ગોદરા હુકાઈ આવીએ. સારું ચલો ધાબે આવી જાય આપણે. સડી રહીએ ને ત્યાં હા સડી જાઓ. એટલો તડકો છે ને, બહુ તડકો છે. આપણને નીચે એમ લાગે કે શિયાળો છે, ઠંડી લાગે, પણ ધાબે તો એવું કાંઈ લાગતું નથી. ધાબે તો ફૂલે ફૂલ તડકો જ લાગે. અમારા 4 રસ્તા ધાબા ઉપરથી દેખાય. અહીંયા જે બસનું પોપડું પડે, બસો બધી ઊભી છે. તો પોપડું અહીંયા પડે, અહીંથી અમારો અંદર આવવાનો રસ્તો. કાંઈ નહીં, સારો કપડાં મૂકવી દઈ. ગોદડા ઘણા કપડાં બધાના સુકાય છે, સુકાય તો ગયા છે. જો આખું ધાબું પહેર્યું છે તડકાનું. તો કાંઈ નહીં, ઉપર છે ને ગોદડા સૂકવી દઉં, તમને બતાવો કેટલો તડકો છે એમ. જો મારી તો આંખી નથી ખુલતી, બહુ તડકો લાગે છે. લાશ કાઢી દઉં તો ઓછો લાગે. આપણે જો આ એંગલ ઉપર ગોદડું સૂકવવાનું છે, અહીં કોકનો ધૂસો સુકાય જ છે. એ રીતના આપણે પણ એક આ બાજુ અને એક આ બાજુ સૂકવી દેવું. તડકો એટલો છે કે નહીં, એટલે આપણા 2 ગોદડા મસ્ત સુકાઈ જવાના છે. અને જો આ પડસાયામાં તમને દેખાતો છે કે હું વિડીયો કઈ રીતના બનાવું છું એમ. જો બતાવી તમને, આ રીતના ફોન પકડ્યો છે, પછી આ રીતના આમ કરી લેવાનું. હવે નહીં બતાતું હોય તમને, પણ આમ ગોદડામાં ફોન કરું ને ત્યારે તમને બતાતું હશે કે વિડીયો કઈ રીતના બનાવું છું એમ. ન ખબર હોય ને એટલે એને એમ થાય કે કઈ રીતના બનાવતા હશે એમ, કેમ થતું હશે. આમાં કંઈ હોય નહીં વિડીયો બનાવવામાં. તો ધીમે ધીમે બનાવી. મને નહોતું આવડતું, પહેલાં પકડતા નહોતું આવડતું, વિડીયો બનાવતા નહોતું આવડતું, કાંઈ નહોતું આવડતું. પણ ધીમે ધીમે આપણે શીખી ગયા. હવે તો આદત પડી ગઈ. ન બનાવીને તો આપણને એમ થાય કે આ કાંઈ કામ જ નથી કર્યું એમ. વિડીયો તો બનાવવો જ પડે. તો સારું હાલો ગોદરા નાખી દઉં, કારણ કે ઘણું ઊંચું છે એટલે વળખાઈને નાખવા પડશે. આપણે ઠેકડા મારી તો સારું ગોદરા પહેલાં સૂકવી દઉં. તો જો ગોદરા નાખીને ધાબે ગોદરા સૂકવી દીધા. વૈયા નીચે આવ્યો ને તો અંધારું અંધારું લાગે. ધાબે તો એકદમથી તડકો અને કેટલું અંજવાળો અને બહુ મસ્ત લાગતું હતું. પણ અહીંયા થોડુંક અંધારું લાગે. આવીને તો વળી તો હુસતું નહોતો મને, કારણ કે તડકો જ એટલો હતો. એમાં શિયાળાની તડકી એટલી મીઠી ને મસ્ત હોય. બપોર થઈ ગયા ને તો એમ લાગે નહીં, બપોર નહીં પણ બપોર પછી રોંઢું થઈ ગયું. હા તો એમ લાગે નહીં બપોર હોય. ઉનાળા જેવો તડકો આમ તાપ હોય એવો ન હોય, મીઠો મીઠો તડકો લાગે. તો કાંઈ નહીં, આપણે ખરી તપી લીધા, સારું લઈ ગયું. ને ગોદરા ફૂકવી દીધા. હાંસ થાય છે ફૂંકાઈ જાય પછી જાઉં આપણે લેવા. હાલો જો હવે હું સ્કૂલેથી આવી ગઈ છું અને પછી મેં છે ને હવે મને લાગી છે ભૂખ. મેં નવો શર્ટ પહેરી લીધો છે. કોમેન્ટમાં કરજો કેવો લાગે. હવે જો મમ્મી છે ને એક બનાવે છે. હું બનાવું? લાગી છે ભૂખ. સંપૂડા સંપૂડા કેવું છે, મને નામ નથી આવડતું. છમકુડા જમકુડા. મને પૂછ, મને નામ નથી આવડતું. આ શું કહેવાય ઘઉંના લોટનું? બા એ મમ્મી ઘઉંના લોટનું બનાવે છે. ઘરનું એને શું કહેવાય? અમે તો પુડલા કહેતા, ઘઉંના પુડલા. એ કેમ હું કે સમકુડા કે જમકુડા? એ મને નથી આવડતું. હવે નવીન શીખ્યા પેલા પુડલા કહેતા. કોઈને નથી આવતો. પૂછવું કોને માં? તો આપણે ધાબે એવા થઈ ગોદરા લેવા આવ્યો, પણ ગોદરા હુકાણા નથી, થોડા થોડા ભીના છે શેડા, એટલે રેવા દેવાના છે. આ ફેનિલભાઈ અત્યંતા બેને ગોદરા નહીં ઓઠવાના. કેમ થાય? હાલી જાય ને છે. અને અહીંયા જો પતંગના લૂંટવા વાળા કરે છે. શું કરશો દીપ? હા પતંગ કાઢું. ક્યાં છે? ચા પતંગ આવી, જોઈ લે. ત્યાં હું નાખ્યું હતું તે ટેપટી વાળું લંગર. એટલે આ છોકરા નો કરે એટલું ઓછું. ટેપટી સોટી જાય એટલે આવી જાય. હા બોલો હું કરી લે તું. આ છોકરાને આઈડિયા એવા આવે ને કે તમે જાવા જો. એને છે ને ટેપપટ્ટી નાખી અને પછી નાખ્યું લંગર. એટલે એ ટેપપટ્ટી બતાવી તો લંગર તો બતાવી તારું. કેટલી નીચી પતંગ હતી. જો આ લંગર છે. હા તો સોંટી ગયું. હું જો હમી ટેપપટ્ટી રાખી અને લંગર બનાવ્યો, અંદર પાણો નાખ્યો. હા અને અંદર પાણો નાખ્યો, પછી ટેપપટ્ટી લગાવી દીધા. ટેપપટ્ટી સોટી જાય તો અહીંયા સોટી જાય કે નહીં, એટલે પતંગને સોટી જાય પછી પતંગ લઈ લેવાની. કાંઈ નહીં, તમે છે ને હમણાં ઉત્તરાયણ આવે ને મહિનાથી પછી ત્યારે આવો આઈડિયા કરી અને લૂંટજો પતંગ અને સકાવજો. પછી તો આપણે જાય નીચે. ગોદરા કાંઈ હુકાણા નથી આપણા, તો અત્યારે રહેવા દઈ. પછી કાલે લઈ જાઓ. તડકો નીકળશે ને મોડા મોડા નાખ્યા હતા કે નહીં, એટલે હુકાણા નથી, થોડાક ભીના છે.
જો અહીંયા આ ફેનિલભાઈનું ના અત્યંતા બેનભાઈ બેયના ગોદડા હવે બડા બહુ કાંઈ પીના નથી, થોડાક થોડાક જ છે. મસ્તીના ટાઢા થઈ જશે. આમ તો લેતા જાય તો હાલશે હો અત્યંતા. લઈ લો ને. હા તે સારું હાલો. અત્યંતા કહે છે કે મમ્મી લઈ લો, એને ગમશે. બહુ કાંઈ પીના નથી, થોડાક થોડાક જ છે. આમ તો હુકાઈ જ ગયા છે હારાથી. સારું હાલો તો આપણે ગોદા લઈને નીચે જઈ. સારું જો તો આપણે હાંસના જમીન થઈ ગયા છે નવરા, કચરા પોતા કરી નાખ્યા મસ્ત, અને ફેનિલ અને અત્યંતા લેશને કરી નાખ્યું છે. હવે ફૂલ હોવાની તૈયારી થઈ ગઈ છે, આપણે હોઈ જવાનું છે. હવે પથારી કરી નાખી, જે પથારી થઈ તો નથી. જાય બધા બેસી જા. મારો નખ એક મોટો થઈ ગયો, ન્યા ઈ ખેંચે છે બોલા. આને કાંઈ તે છે પણ હાસી વાત છે, એમ કરો તો નખ તમારા બહુ મોટા નથી. નહીં માપ કાપવા પડે છે. આ બહુ મોટો છે. ઈ એક હોય ઈ પકડીને ખેંચે છે. તે હાસી વાત છે, મોટા છે કે કાપવા ન પડે. આ છે ને આ અને અત્યંતા બેન રંગનો સોપડો લઈને બેસી જા. અને સોટી કેમ અત્યંતા બેનની જો. સારું તો હાલો આપણે હવા ખાવાનું એવું છે ઈ હવા યુસ છે. ગોદડા જો ધોઈ નાખ્યા મસ્ત મસ્ત, લઈ લીધા. ઉકાણા નતા શિયાળા. આ છે ફેનિલભાઈ નું, હા. આ છે અત્યંતાબેન નું. કીધું આજ ગોદડાનું જાયેલું આખો આપણું છે દી. blanket. તમારું બ્લેન્કેટ એ મને ધોવો blanket પડશે હો. હે? એ ધોવો પડશે. ધોઈ નાખો ને દરેક. ધોવાના હોય મારે, પણ આને ન ગમે. ઈ બ્લેન્કેટ નો ધોવા દે શરતી કે ઈ બ્લેન્કેટ નથી ધોવો એમ. તો ઈ બાપ દીકરાને બાંધવાનું જ હોય તો કાંઈ નહીં, એને બાંધવા દો. લે, બાદ તો આજનો વિડીયો આપણે કરશું પૂરો. જો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફ્રેન્ડ મળીશું નવા બ્લોગની સાથે. ક્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. બાય બાય.